નમસ્કાર, ટીવી9 વિશેષ રજૂઆત કોની સત્તામાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ અને આજે અમે આવી ચૂક્યા છીએ અમરેલી લોકસભા બેઠક પર। અહીંયા 7 વિધાનસભા સીટ આવેલી છે અને 7 વિધાનસભા સીટ ઉપર કે જ્યાં ભાજપની બહુમતી છે અને અહીંયા અમરેલી લોકસભા બેઠકના મતદારો આપણી સાથે છે। રાષ્ટ્રીય મુદ્દા તેમના કયા છે, તમામ મહત્વપૂર્ણ મુદ્દા સમજવાના છે અને તેમના સૌથી પહેલા આપણે સવાલ જવાબનો મારો શરૂ કરીએ। પહેલા તો તમારા માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે આ ચૂંટણી તમારા માટેની છે અને તમારા ભવિષ્ય નક્કી કરનારી છે। ત્યારે સીધો મુદ્દો, અત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને આ ચૂંટણી થવાની છે। એક તરફ ઓપોઝિશન છે, આપ શું માનો છો, કામ થયા છે? કામ તો બહુ થયા છે। કયા કયા કામ થયા છે? બધાય કામ થયા, રોડ, રસ્તા, પાણી, પછી આયુષ્માન કાર્ડ, એટલે ટૂંકમાં નાનેથી લઈને મોટા લેવલના બધાય કામ થયા છે। રાષ્ટ્રીય મુદ્દાની આપણે વાત કરી રહ્યા છીએ, કયા મુદ્દા છે જે તમને હાવી લાગ્યા? ના, અત્યાર સુધી જે રામ મંદિર છે, 370 છે, એ બધા સારા કામ થયા છે। સિક્યોરિટીની વાત કરીએ તો આ સરકાર આવ્યા પછી ઘણા બધા આતંકવાદી હુમલા જે પહેલાં થતા હતા એ હવે થયેલા નથી। ઘણા બધા કામ કર્યા છે, થોડાક અમુક હજી સારા કામ કરશે એવો અમને વિશ્વાસ છે। રામ મંદિરનો મુદ્દો બન્યો, ભગવાન રામની આસ્થા સાથે જોડાયેલો આ મુદ્દો હતો અને આપ શું માનો છો, આ લાગણી પૂરી થઈ? 100%, કારણ કે આ ઘણા બધા વર્ષોનું બધાનું સપનું હતું કે રામ મંદિર ક્યારે બનશે, એ ભાજપની સરકારમાં શક્ય બન્યું છે। 100% એમાં કોઈ શંકાને સ્થાન નથી અને મોદી સાહેબ જેવા જે આંતરરાષ્ટ્રીય લેવલના જે એકદમ કહીએ ને કે કડાવર નેતા, તાકાતવર નેતા, અને એના આ કારણે આ વસ્તુ શક્ય બન્યું છે। તો 100% ભારત આ ઇતિહાસમાં ક્યારેય નહીં ભૂલે કે આ મોદી સાહેબના શાસનમાં શક્ય બન્યું છે। મોદીની ગેરંટી આ શબ્દ અત્યારે બહુ ચાલી રહ્યો છે, મોદીની ગેરંટી ખરેખર પૂરી થઈ છે? જી સાહેબ, અને આગળ જતાં જે આપણું વર્ષો પહેલાંના જે શબ્દો હતા ને કે ભારત એક સોને કી ચીડિયા અને ફરી ભારત 2024ના આ ચૂંટણીમાં મોદી સાહેબને જીતાડીને સોને કી ચીડિયા આપણે બનાવવાની છે। દેશમાં મોદીની ગેરંટી ચાલશે કે પછી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા? આ સૌથી મોટો સવાલ। દેશમાં શું ચાલશે? અત્યારે તો દેશમાં મોદી સાહેબ વિશે બીજું કાંઈ હાલતું નથી, પણ અમારો પ્રશ્ન એ છે કે અમરેલી જિલ્લામાં અમારે રેલવે વિભાગમાં થોડાક અસંતોષ છે અમારા વિસ્તારને। રાજુલા તાલુકો એ એક બહુ મોટો તાલુકો છે, અહીંયા ઔદ્યોગિક રીતે પણ બહુ મોટી વિસાવત છે। તો બની શકે તો અહીંયા 2-3 ટ્રેનો, જે કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે, તો અહીંયા 2-3 ટ્રેનો અલગ અલગ જગ્યાની ફાળવવામાં આવે, અયોધ્યા છે, બોમ્બે છે, અલગ અલગ, તો ઘણું બધું સારું થઈ શકે એમ છે આગળ। અચ્છા, એના ઉમેદવારની વાત થઈ છે, 3 વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે। કાકા, શું કહેશો, તમારી શું તકલીફ છે? ટ્રેન આવી નથી? નથી સાહેબ, અહીં તો બહુ 10 મિનિટનું બહુ તકલીફ થાય છે, પણ હાલીને જવું પર કાંઈ વાહન મળતું નથી। નારાયણ કાકાને તમારે પૂછવું જોઈએ કે ભાઈ ટ્રેન તમે આપી નહીં? અનેક વાર રજૂઆતો કરી છે। મહુવા બાંદ્રા અત્યારે વીકમાં 2 વાર ચાલુ છે, મહુવા સુરત ચાલુ છે, પણ અમારી માંગણી એવી છે કે રાજુલામાં પહેલાં જે જૂનું રેલવે સ્ટેશન હતું એ અહીંથી જ ચાલુ થાય અને હાલ જે 2 દિવસ છે ટ્રેન ચાલુ, એ ડેઇલી ટ્રેન ચાલુ થાય એવી અમારા આ વિસ્તારના લોકોની માંગ છે। અચ્છા, રેલવેની સુવિધા આપો, આ પ્રકારની માંગ છે અને આ ઉમેદવાર નક્કી કરવાનો, પસંદ કરવાનો સમય છે। કાકા, આપ શું કહેશો, ઉમેદવાર પસંદગી કેવી રીતે કરશો? અત્યારે તો ભાજપની સરકાર છે અને મોદી સરકાર જ છે એટલે એ જ આવવાની છે, પણ મારો પ્રશ્ન એક એવો છે, હું એક પર્યાવરણ પ્રેમી છું, હું કોઈ પક્ષનો માણસ નથી। તો મોદી સાહેબે લાયન પ્રોજેક્ટ જે કરી હતી એની હજી થયું નથી। તો મારું તો એવું જ છે કે આ વિસ્તારની અંદર અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહો રાજુલા જફરની અંદર ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે, લોકો મંદિરો પણ બનાવ્યા છે। 30 સિંહો આ રેલવે ટ્રેકની અંદર અકસ્માતે મૃત્યુ પામ્યા છે। તો હમણાં જ સુપ્રીમ કોર્ટે કીધું કે 40ની સ્પીડ કરો, તો ખૂબ સારી વાત છે। તો સિંહનું સારું સંરક્ષણ, સંવર્ધન કરી શકીએ। તો મારે તો કેન્દ્ર સરકારને એ જ વિનંતી છે કે લાયન પ્રોજેક્ટ જલ્દી લાવો। સીએની વાત કરી, આ કાકાએ સરસ મજાની સીએની વાત કરી। સીએનો મુદ્દો કોને ખ્યાલ છે? સીએ શું છે? સીએનો કાયદો એવો છે કે એમાં કોઈને ભારતમાં જે કોઈ આપણે રહીએ છીએ, લઘુમતી હોય કે બહુમતી હોય કે કોઈ પણ ભારતની પ્રજા હોય, એની નાગરિકતા ખત્મ કરવાની કોઈ વાત આમાં નથી, પણ જે વિદેશમાં જે લઘુમતીઓ છે, જે ભારતમાંથી ગયેલા છે ભૂતકાળમાં ભાગલા વખતે, એ કોઈને અહીં આવવું હોય તો એમને માનો છો કે આ બરાબર છે? બહુ વ્યવસ્થિત છે, પ્રાથમિકતા। ઓકે, ચલો રોજગારીની વાત કરીએ। રોજગારીનો મોટો મુદ્દો અહીંયા બનેલો છે। રોજગારી વિશે કોણ કહેવા માંગે છે? રોજગારીને લઈને શું આપનું શું માનવું છે? સરકાર જે વાતો કરી હતી એ પૂરી થઈ છે? ત્યારે કોંગ્રેસ જે વાત કરે છે કે રોજગારીનો મુદ્દો છે, હું એક વેપારી છું સાહેબ, હું ચોક્કસપણે માનું છું કે રોજગારીનો મુદ્દો જ નથી સાહેબ। અમારે દુકાને માણસ જરૂરિયાત હોય ને, કોમ્પ્યુટર ઓપરેટર, તો 5 એડવર્ટાઇઝ આપીએ ને તો એક માણસ નથી મળતો, એટલે રોજગારી છે નહીં કે અથવા રોજગારીની તકલીફ છે એવો મુદ્દો અસ્થાને છે। હા, એક વસ્તુ ચોક્કસ હોઈ શકે કે દરેક લોકોની માંગણી એવી કે અમને સરકારી નોકરી મળે, તો એ શક્ય નથી સાહેબ। 140 કરોડ લોકોની વસ્તી હોય અને દરેક લોકો સરકારી નોકરી લેવા માટે પ્રયત્ન કરે તો એ પોસિબલ નથી।
પણ કોઈ બીજા માધ્યમથી અથવા પ્રાઇવેટ નોકરીઓ ના માધ્યમથી લોકોને રોજગારી 100% મળી રહી છે. અત્યારે રોજગારીનો કોઈ પ્રશ્ન છે એવો હું પર્સનલી રોજગારીનો પ્રશ્ન નથી. તમે વેપારી છો, આપ વેપારી છો. હા, જીએસટી નો મુદ્દો તમને ફળ્યો, જીએસટી ફળ્યું લાગુ કર્યું તો? હા, જીએસટીનો મુદ્દો પડ્યો, પણ હું એવું કહેવા માગું છું, સરકાર જ્યારે 2014માં મોદી સરકાર બની ત્યારે એમના એક મુદ્દામાં મોંઘવારી પણ હતી કે મોંઘવારી કોંગ્રેસ સરકારમાં બહુ વધારે હતી. તો એ દરમિયાન આપણે અત્યાર સુધી જોઈએ તો મોંઘવારી ખરેખર ઘટી છે કે વધી છે, એ એક પ્રશ્ન હું એમને કહેવા માગું છું. બાકી તો મોદી સરકારનું કામ બીજી રીતે બધી રીતે સારું છે. મોંઘવારી એક મુદ્દો છે. ઓકે, મોંઘવારીનો મુદ્દો છે. અમરેલી લોકસભા બેઠક પરથી આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા હતા અને દેશના યુવા મતદારો પણ આપણી સાથે હતા અને પોતપોતાનો મત જે છે તે રાખ્યો છે કે રાષ્ટ્રીય મુદ્દા આ છે ને અમે આ મુદ્દા પર વોટ આપવા જવાના છીએ. મારી સાથે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન વીરજીભાઈ ઠુમ્મર જોડાઈ ચૂક્યા છે. જેનીબેન, સ્વાગત છે આપણું TV9 પર. સૌથી પહેલો પ્રશ્ન અત્યારે એ થઈ રહ્યો છે, જેનીબેન એક મહિલા તરીકે જ્યારે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, પ્રચારમાં લાગી ચૂક્યા છે, તમામ તનતોડ મહેનત. પ્રતાપભાઈ દુધાતને આપણે જોયા, પરેશ ધાનાણી તમારી સાથે છે, અચ્છા આમ આદમી પાર્ટી પણ તમારી સાથે છે. શું લોકોનો રિસ્પોન્સ છે? હું ચોક્કસપણે એવું માનું છું કે આ વખતની ચૂંટણી એ કોઈ સામાન્ય ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વચ્ચે સિમ્બોલથી લડાવનારી ચૂંટણીઓ નથી. ચરમસીમા ઉપર બધાની નારાજગી આવી ગઈ છે, કારણ કે પોતાના ઘર ઉપરની વાત અત્યારે જે લોકોનો રિસ્પોન્સ જોઈને લાગે છે કે લોકો અત્યારે ખરેખર ગામડાઓ દુઃખી છે. ખાસ કરીને અમરેલીની વાત કરીએ, કારણ કે અર્બન એરિયાઝ કરતાં અમરેલી આખા જિલ્લાને જે સંસદીય મત ક્ષેત્ર છે 7 વિધાનસભા, અને એક ટાઈપનું રૂરલ આખું કહેવાય. ભલે એમાં નગરપાલિકા છે, શહેરો છે, સિટીઝ છે, છતાં પણ ક્યાંક વિકાસ ના નામથી વંચિત રહી ગયું છે. તમારું વિઝન આગળ દેખાઈ રહ્યું છે. એક ટેગલાઇન સાથે તમે અત્યારે પ્રચારમાં છો અને એ છે વિકાસની હુનર જેની ઠુમ્મર. તો તમે એક અમરેલી કે જે પછાત જિલ્લો ગણાય છે, અહીંયા ઘણી બધી હજી પણ અગવડતાઓ છે, તમે પ્રચારમાં કહી રહ્યા છો. તો એવી કઈ ભૌતિક સુવિધા તમે અમરેલીના લોકોને આપવા માંગો છો કે વિકાસની તમે વાત કરી રહ્યા છો? તમે અમરેલીની વાત અહીંયા કઈ આપવા માંગો છો એમની અહીંયા અમરેલીને શું મળ્યું છે એની વાત કરવાની વધારે જરૂરી છે. તમે જુઓ કે આટલા વર્ષો પછી પણ જે ગુજરાત મોડલની વાતો કરીએ, ગુજરાત મોડલના નામે દેશમાં સત્તામાં બેઠા, અને આ ગુજરાત મોડલમાં જ્યારે અમરેલી આવતા તો વિકાસના નામના જાણે ધજિયા ઉડી જાય એ પ્રકારની એક સરકારી યુનિવર્સિટી નથી કે જેમાં એન્જિનિયરિંગ કે મેડિકલ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે. તમે જુઓ કે ગામડાઓમાંથી એટલી હદે સ્થળાંતર થાય છે, મતદારોની સંખ્યા જ્યારે ગણતરી થાય છે ત્યારે અમરેલીમાં ઘટે છે. તો આ શું સૂચવે છે કે અહીંયા કોઈ રહેવા માટે તૈયાર નથી. અમરેલી જિલ્લામાં રહેવા માટે દીકરીને જો દીકરો કે દીકરી પરણાવવાની થાય તો અહીંયા કોઈ દીકરી પરણાવવા તૈયાર નથી. આ બધી પરિસ્થિતિ એવું સૂચવે છે કે ક્યાંક લોકો વિકાસ ઝંખી રહ્યા છે, યુવાનો અહીંયાથી સ્થળાંતર કરી રહ્યા છે કારણ કે રોજગારીની તક નથી. કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી કે કોઈ એવો બિઝનેસ નથી જે ડેવલપ કરી શકાય એવો છે. છતાં પણ કેમ ક્યાંકથી વિકાસથી વંચિત જ્યારે અમરેલીનું નામ આવે છે તો રહી જાય છે. એટલે ઘણા બધા મુદ્દાઓ છે કે જેના ઉપર વર્ક થઈ શકે એવું છે, નથી થતું. એના કારણો શું છે હું નથી જાણતી, પણ આવનારા 5 વર્ષની પ્રાયોરિટીમાં રહેશે કે આ વર્ક થવા જોઈએ અને એ મારા માધ્યમથી હું ચૂંટાઈને આવીશ તો થશે, એમાં પણ કોઈ શંકા નથી. જનતાને લઈને વિરોધ છે ભાજપના ખેમામાં, તો પછી 7માંથી 6 બેઠક પર ભાજપ કેવી રીતે? હું એના માટેની કોઈ કોમેન્ટ એટલા માટે નહીં કરી શકું કે કયા પ્રકારના મત લીધા છે, કઈ પ્રકારની રણનીતિ બનાવી છે. તમે કહી શકો છો કેવા પ્રકારના મત? ના, એ કોઈ ચર્ચાના મુદ્દાઓ નથી, કારણ કે લોકશાહીમાં મતદાતાઓ સર્વોપરી હોતા હોય છે, એમનો નિર્ણય સર્વોપરી હોય છે. જ્યારે પોતાનો પ્રતિનિધિ આગેવાન કોઈ પણ સર્કમસ્ટન્સીસમાં ચૂંટીને મોકલે તો એ હંમેશા શિરોમાન્ય હોતું હોય છે. સવાલ હવે એ થઈ રહ્યો છે, જેનીબેન વીરજીભાઈ ઠુમ્મર, આ નામથી, મિડલ નેમથી ભાજપમાં તો ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે, એટલે કે આક્ષેપો કરી રહ્યા છે, પણ ઇનર જે પાર્ટી પોલિટિક્સ છે એમાં પણ ઘણો બધો વાંધો છે, નારાજગી છે. આ એક ઉપજાવી કાઢેલી વાત છે કે ઇનર પોલિટિક્સમાં કોઈ જ વાંધો નથી. તમે જુઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કેટલો ઉકળતો ચરુ છે. ઇનર મિડલ નામથી કોઈ પ્રોબ્લેમ હોય કે ચલો પરિવારવાદની ઘણી બધી આપ ચોખ્ખું ક્લિયર કટ નથી બોલી રહ્યા, પરિવારવાદની વાત કરતા હોય તો હું ચોક્કસ માનું છું કે વીરજીભાઈની દીકરી જ્યારે હું રાજકારણમાં પ્રવેશ કર્યો, જિલ્લા પંચાયતની ચૂંટણી લડી,
2015માં ત્યારે વીરજીભાઈની દીકરી ચોક્કસ હતી. 2016માં હું 15માં જિલ્લા પંચાયતની પ્રમુખ બની. એના પછી લોકોની વેદના શું છે, એની સમસ્યા શું છે, એ જાતે સમજવાનો પ્રયત્ન કરીને હું આ સમસ્યાઓને વાચા પ્રમુખ તરીકે વીરજીભાઈ પોતે કોઈ હવે મારી ઓફિસમાં આવીને વહીવટ નથી કર્યો. ભરતભાઈની પસંદગી કરવા પાછળના કયા ફેક્ટર કારણ જવાબદાર છે? બહુ મોટું કારણ છે ભારતીય જનતા પાર્ટી, કે ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદની પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એ તૃષ્ટિકરણમાં ન માનનારી પાર્ટી છે. અને એટલા માટે જેમ નરેન્દ્રભાઈ એક નાનો વ્યક્તિ ચાની લારી પર ચાની કિટલી લઈને રેલવે સ્ટેશન ઉપર વેચનારો વ્યક્તિ અગર ભારતીય જનતા પાર્ટીની અંદર દેશનો પ્રધાનમંત્રી બની શકે તો અમરેલીની અંદર પણ 10 વીઘાના ખેડૂતનો ગરીબ ખાતેદાર, એક ગરીબ ખેડૂતનો દીકરો પણ અમરેલીનો સાંસદ બની શકે. આનાથી મોટું કોઈ રોકેટ સાયન્સ આમાં. અચ્છા, કોંગ્રેસના નેતા અમને કહે છે કે જરા એમને પૂછજો તો ખરી, એ મળે એની શક્યતા તમને ઓછી છે, પણ બીજા કોઈ નેતા મળશે. અને મહેશભાઈ અમને મળ્યા તો ચલો તમને પૂછી લઈએ કે ભાઈ ભરતભાઈ ભણેલા કેટલા છે? ભરતભાઈ 10 ભણેલા છે. એની તમારે માર્કશીટ જોતી હોય, એના સર્ટિફિકેટ જોતા હોય તો એ પણ ફોર્મ ભરાશે ત્યારે તમને પણ સામે પ્રદર્શિત થશે. હા, હું માનું છું કે બેન વધારે ભણેલા છે. બેન એનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ, એના પિતાજી પણ ચૂંટણી લડ્યા હતા, એના મમ્મી પણ ચૂંટણી લડ્યા હતા, પોતે પણ ચૂંટણી લડે છે. પૈસાપાત્ર પરિવારની દીકરી છે, પૈસાપાત્ર પરિવારની વધુ પણ છે. અમારો ભરત સુતરિયા મધ્યમ કક્ષા સુધી ભણેલો છે, પણ ગણેલો વધારે છે. ધરતી ઉપર રખડ્યો છે, જાતે ટ્રેક્ટર ચલાવે છે, જાતે બળદગાડું ચલાવીને ખેતી કરે છે ને એને ખેડૂતની શું મુશ્કેલી છે, સામાન્ય ગરીબ માણસની શું મુશ્કેલી છે ને એની દ્રષ્ટિએ જો તમે માનો તો હું એમ માનું છું કે પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં અનેક ગણો અમારો ભરત સુતરિયા અનુભવી છે, આગળ છે. સંગઠનનું કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું બેઝિક સંગઠનનું કામ કર્યું છે, કમળ ચિતરવાનું કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીના નારા લગાવવાનું કામ કર્યું છે, ઘરે ઘરે જઈને પત્રિકા વેચવાનું કામ કર્યું છે, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો બેદાગ કાર્યકાળ એણે પૂરો કર્યો છે, અને જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બેદાગ રાજનીતિનો કોઈ માણસ હોય તો એ અમારો ભરત સુતરિયા. એ બાજુ દરેક ક્ષેત્રે અમારા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં આગળ છે.